હવે આપણે વાત કરીશું વિકૃતિની. તો આપણો ટોપિક છે હવે વિકૃતિ. જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સ્ટ્રેઇન. જ્યારે પદાર્થ ઉપર બળ લગાવવામાં આવે, એકચ્યુઅલી સંતુલિત બળ, ત્યારે પદાર્થની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર આવતો નથી. સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે. પરંતુ એના 3 પરિમાણો, જેમ કે 3 રીતે, એક રીતે કે લંબાઈ, કદ અથવા આકાર, આ 3માં ડિફરન્સ આવી શકે છે. અને એટલા માટે પદાર્થની અંદર વિકૃતિ એટલે કે ડિફોર્મેશન ઉદ્ભવે છે. તો આમાંથી આપણે સૌથી પહેલા પ્રકારની વાત કરીએ તો આપણો પહેલો પ્રકાર છે પ્રતાન અથવા તો સંઘત વિકૃતિ. ધારો કે આપણી પાસે એક તાર છે જેને આપણે દ્રઢ આધારથી લટકાવેલ છે. માની લો કે આ રીતનો એક દ્રઢ આધાર છે અને એનાથી આપણે કોઈ એક તારને લટકાવેલો છે નીચે. આ પ્રકારે. હવે આ તાર ઉપર જ્યારે આપણે બળ લગાડીએ છીએ તો એ લાગતા બળની અસર હેઠળ એની લંબાઈ ધારો કે આ રીતની વધે છે. એટલે કે આપણે અહીંયાથી જ્યારે ફોર્સ લગાડ્યું નીચે F, તો એની લંબાઈમાં આટલો વધારો થાય છે. તો અહીંયા એની જે મૂળ લંબાઈ હતી એ આપણે કહી શકીએ છીએ કે અહીંથી અહીં સુધીની છે. અહીંથી આ જે લેન્થ છે એ ટોટલ ધારો કે L છે અને બળ લગાવ્યું આપણે એના કારણે એની લંબાઈમાં આટલો ફેરફાર આવે જેને ડેલ્ટા L કહીએ છીએ. તો આપણે કોઈક તાર લઈએ અને તારને ઉપર આ રીતે F બળ લગાવીએ તો એના કારણે એની લંબાઈ બદલાય છે. અને એની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ સંગત વિકૃતિ તરીકે. તો પદાર્થની કોઈ બી લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહીશું આપણે? સંઘત વિકૃતિ કહે છે. તો જેને આપણે એપ્સિલોન દ્વારા દર્શાવીએ તો લેન્થ માટે આપણે એને કહીએ છીએ એપ્સિલોન L. તો થશે અહીંયા એપ્સિલોન L ઇક્વલ ટુ ડેલ્ટા L બાય L. પણ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા Lનો એકમ મીટર થાય અને Lનો એકમ પણ મીટર થાય. એટલા માટે એપ્સિલોન L એ એકમ તથા પરિમાણ રહિત છે. તો આ રીતે આપણે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ અને એના પરિણામે લંબાઈમાં ફેરફાર આવે તો આ રીતનું આપણને સમીકરણ મળશે ડેલ્ટા L ભાગ્યા L, જેને આપણે વિકૃતિ, સંગત વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. આમ તો એના બીજા 2 પ્રકાર છે, એટલે કે ટોટલી 2 પ્રકાર છે. જો આવી પરિસ્થિતિ હોય, એટલે કે ખેંચતા હોય, તો એને તણાવ વિકૃતિ કહેવામાં આવે છે. જો આની જગ્યાએ આપણે કોઈક ધારો કે આવો તાર લઈએ છીએ, અહીંયાથી આ એની ઓરિજિનલ લેન્થ છે, ઓકે, પણ અહીંયાથી આપણે આમ ફોર્સ લગાડ્યો અને જેના પરિણામે આવો જાડીઓ તાર થઈ જાય આ પ્રકારે, તો આપણે એવું કહી શકીએ કે આ લાગેલા ફોર્સના કારણે એની અંદર આટલો ફેરફાર આવે છે ડેલ્ટા L જેટલો. એની મૂળ લંબાઈ L હતી. તો અહીંયા આગળ પણ ડેલ્ટા L ભાગ્યા Lને આપણે શું કહીએ છીએ? વિકૃતિ કહીએ છીએ, પણ દાબીય વિકૃતિ કહેવાય. દાબીય હોય કે તણાવ હોય એનું કોમન નામ છે સંઘત વિકૃતિ. દેટ સિમ્પલ. હવે આપણી પાસે બીજા પ્રકારની વિકૃતિ છે જેને આપણે કહીએ છીએ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન અથવા તો આપણી ભાષામાં કહીએ તો કદ વિકૃતિ. તો અગાઉ કદ પ્રતિબળની અંદર જેમ આપણે ચર્ચા કરી એ પ્રમાણે જ્યારે કોઈ પદાર્થને કોઈ તરલમાં ડૂબાડી દેવામાં આવે છે કે અથવા તેવી કોઈ પરિસ્થિતિ આપવામાં આવે છે ત્યારે
એના કદમાં ધારો કે ડેલ્ટા વી ફેરફાર થાય છે, તો આપણે લખીએ કદમાં ફેરફાર ડેલ્ટા વી હોય તથા મૂળ કદ વી હોય તો કદ વિકૃતિ લખાશે, જેની સંજ્ઞા આપણે અગાઉ જોઈએ પ્રમાણે ડેલ્ટા વી વિચ ઇઝ એપ્સિલોન વી, જેને આપણે કદ વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ પણ કોઈ ખાસ બહુ ચેન્જીસ નથી. આ રીતે આપણને કદ વિકૃતિ મળી જાય છે. હવે આપણે વાત કરીએ આકાર વિકૃતિની. તો આપણો ત્રીજો પ્રકાર છે આકાર વિકૃતિ. આકાર વિકૃતિમાં શું પરિસ્થિતિ થાય છે તો કે ભાઈ એની અંદર આપણે કોઈક દ્રઢ આધાર લઈએ છીએ. ધારો કે ઓકે, આપણો દ્રઢ આધાર છે, એના ઉપર આપણે આ પ્રકારે એક નળાકાર તાર અથવા તો પાત્ર વિચારીએ છીએ. હવે જ્યારે એના આ બાજુ સ્પર્શીય બળથી આમ ખેંચવામાં આવશે તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે એની ઉપરની જે સરફેસ એટલે કે સપાટી છે એ સ્થાનાંતરિત થશે, અને જેના કારણે બંને સપાટીઓ, આ સપાટી 1 અને આ સપાટી જેને આપણે કહીએ છીએ 2 વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર ઉદ્ભવવાથી ઉપરનો આકાર આ રીતે નમેલો જણાશે. અહીંયા જે ખૂણો બને છે આ થીટા, એને આપણે કહીએ છીએ આકાર વિકૃતિ. આજે એના કેન્દ્રમાં જે ફેરફાર આવ્યો છે એને આપણે કહી દઈએ એક્સ, અને આ જે ટોટલ ઊંચાઈ છે એને આપણે કહી દઈએ એચ. તો અહીંયા ટેન થીટા યુઝ કરવો હોય તો આપણે આકાર વિકૃતિ શું કરી શકીએ છીએ તો કે ટેન થીટા ઇક્વલ ટુ સામેની બાજુ એક્સ ભાગ્યા પાસેની બાજુ એચ છે. અને આના ઉપરથી કહી શકાય કે ટેન થીટા ઇક્વલ ટુ એક્સ બાય એચ હોય તો આપણે આને જ આકાર વિકૃતિ કહીએ છીએ તો લખાય એપ્સિલોન એસ શેપ માટે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી ખૂણો સૂક્ષ્મ હોય તો થીટા ઇન્ટુ એક્સ બાય એચ. કોઈ પણ પ્રકારની વિકૃતિમાં સ્પષ્ટ છે કે ભાઈ ફેરફાર કોઈ આવતો નથી, બરાબર. ફેરફાર મતલબ કે એકમ કે પરિમાણ કોઈ રહેતું નથી. અને સાથે સાથે દરેકે દરેક વિકૃતિ જે છે એના માટે આપણે એવું કહી શકીએ છીએ કે તંત્ર સંતુલનમાં જ રહેતું હોય છે, એટલે કે તંત્ર સંતુલનમાં હોય અને સિગ્મા એફ પરિણામે ટોટલ ફોર્સ કેટલો થતો હોય છે 0. જરૂરી નથી કે ટોટલ ફોર્સ 0 થતો હોવો જોઈએ. આમાં એવું બની શકે કે અમુક ફોર્સ પદાર્થનું પરિમાણ ચેન્જ કરવામાં યુઝ થાય, જ્યારે અમુક બળ જે છે એ આપણા આકાર અથવા તો કદ એટલે કે એની ગતિની અવસ્થા બદલવામાં ઉપયોગમાં લેવાય. પણ અલ્ટિમેટલી અત્યારે આપણે જે ચર્ચાઓ કરી છે એમાં આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી આપણે વાત કરી લઈએ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વને, મતલબ કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ. આ આલેખની અંદર આપણે બે એક્સિસ ધ્યાનમાં લઈએ છીએ. પહેલી એક્સિસ આપણી આ રીતે છે, બીજી એક્સિસ કંઈક આ રીતે છે. આ જે છે એના ઉપર આપણે સ્ટ્રેસ જવા દઈએ છીએ, અને સ્ટ્રેસ ઇન ધ સેન્સ પ્રતિબળ આપણે દર્શાવીએ જેને સિગ્મા દ્વારા, અને અહીંયા આપણે વિકૃતિ જવા દઈએ છીએ જેને આપણે દર્શાવીએ છીએ એપ્સિલોન દ્વારા. તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આપણે આલેખ જોવો છે. આલેખ કઈ રીતે બનાવવામાં આવે છે તો કે સિમ્પલ વાત છે. ધારો કે આપણી પાસે આવો એક સળિયો છે, આવો એક સળિયો છે, એના ઉપર બંને બાજુ આપણે જરૂર નથી બંને બાજુ પણ આપી શકો બંને બાજુ બી બંને બાજુ ફોર્સ લગાવીએ છીએ.
અને પછી એની અંદર કેટલી વિકૃતિ ઉદ્ભવે છે અને કેટલું પ્રતિબળ ઉદ્ભવે છે એને આપણે મેઝર કરતા જઈએ છીએ. તો એ મેઝરમેન્ટ લેતા લેતા આપણને અહીંયા હવે આપણે જે આલેખ દોરી રહ્યા છે આલેખ મળશે, જે કેટલાક ભાગમાં વિભાજિત કરી શકાય છે. જેમાં સૌથી પહેલો વિભાગ આવે છે આ રીતે. અહીંયા સુધી આ જે આપણે દોર્યું છે એના નામ આપી દઈએ P. તો અહીંયા સુધી પ્રપોઝનાલિટી જળવાય છે, એટલે કે સમપ્રમાણતા જળવાય છે. એટલે કે નાના વિરૂપક બળ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. તો આને આપણે કહીએ છીએ સમપ્રમાણતાની હદ. એનાથી આગળ આલેખ સમપ્રમાણમાં રહેતો નથી, પરંતુ અહીંયા સુધી બી જો આપણે એટલે કે E સુધી લાવી અને જો પદાર્થને છોડી દઈએ તો પદાર્થ પાછો પોતાનો મૂળ આકાર ધારણ કરે છે. તો આને કહેવાય સ્થિતિસ્થાપકતાની હદ. એનાથી વધારે આગળ લઈ જઈએ આપણે તો હવે એવો પોઈન્ટ આવે કે એની અંદર કાયમી વિસ્થાપન રહી જશે, પ્રતિબળ ખૂબ જ ઝડપથી વધે છે. પછી જો હજુ આપણે એના ઉપર વધારે લગાવીએ તો મેક્સિમમ પ્રતિબળ અહીંયા આગળ આપણને મળશે, અને એનાથી વધારે ને તો હવે પદાર્થની અંદર પ્રતિબળ નહીં વધે, સીધું વિકૃતિ વધશે અને પછી અમુક જગ્યાએ આવીને તૂટી જશે. તો આની અંદર દરેકે દરેક બિંદુ શું દર્શાવે છે આપણે સમજી ગયા. અહીંયા સુધીનો જે રિજિયન છે, રિજિયન એટલે કે વિભાગ, એ સ્થિતિસ્થાપક વિભાગ છે, ઇલાસ્ટિક. જ્યારે એના પછીનો છે વિભાગ એને પ્લાસ્ટિક વિભાગ કહીએ છીએ. ઇલાસ્ટિકના ઓપોઝિટને પ્લાસ્ટિક કહેવાય છે. તો આ રિજિયનમાં આપણે કોઈ બી પદાર્થને લાઈને છોડી દઈશું તે પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી લેશે. તો આ છે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ. તો અહીંયા આપણે ચર્ચા કરી વિકૃતિની અને એના આલેખની.